અમારા વિશ્વાસુ પ્રભુ, અમે તમને માન આપીએ છીએ, અમે તમને તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે જ અમને એકઠા કર્યા, તમે જ અમને પ્રભુ બોલાવ્યા, તમે જ અમને પસંદ કર્યા, તમે જ અમને આ સેવા સોંપી, તમે જ અમને તમારા ઘરમાં લાવ્યા, તમે જ અમારા પર મહેરબાની કરી છે, ઉપકાર કર્યા છે પ્રભુ, બુદ્ધિ આપી, સમજણ આપી, અલગ અલગ જગ્યાએથી પ્રભુ તમે અમને કૃપામાં પ્રભુ બોલાવ્યા, સમજણ આપી પ્રભુ, અમે આભાર માનીએ છીએ પ્રભુ. તમને બધું ઓળખવા, સમજવા, જાણવા પ્રભુ અમને મદદ કરો, સહાય કરો પવિત્ર આત્મા, અમે વધુ દેવને સમજી શકીએ, ઓળખી શકીએ પ્રભુ. આભાર, તમે અમને આખું અઠવાડિયું સંભાળ્યા, સાચવ્યા, અને પ્રભુ બધી બાબતમાં તમે અમને મદદ કરી છે, અમે પ્રભુ આભાર માનીએ છીએ. અમને તંદુરસ્તી આપી, આભાર. આ પ્રભુ અમને હિંમત આપી, પ્રોત્સાહન આપ્યું, સમજણ આપી, એકબીજાને માફી આપવા માટે પણ પ્રભુ, માફ કરવા માટે પણ પ્રભુ એવું હૃદય આપ્યું, ઉદારતા આપી, બધા જ તમારા વર્ણ, બધા જ તમારા પ્રભુ સેવા અમારા માટે પ્રભુ તમે કરી, અમે આભાર માનીએ છીએ. અમને મદદ કરી છે પ્રભુ તમે માટે પ્રભુ મેં હજી સુધી યાદ છે. તમારી મહેરબાની માટે આભાર પ્રભુ, ભલાઈ માટે આભાર, રહેમ નજર માટે આભાર, સાથ સહકાર માટે આભાર. તમે મૂકી નથી દેતા, તજી નથી દેતા, આભાર પ્રભુ. વિશ્વાસુ રહ્યા અત્યાર સુધી પ્રભુ, બધી પ્રકારની મદદ કરી, અમે આભાર માનીએ છીએ પ્રભુ. સાક્ષીઓ માટે અમે આભાર માનીએ છીએ. તમે અમારા જેમ પ્રભુ એવા કામ કર્યા, અમારા પ્રભુ બધા સાક્ષીઓને માન્ય કરો, અમારી બધી આજની આ પ્રભુ કબૂલાતોને, અમારી આ બધી વાતોને તમે જે સાંભળો છો પ્રભુ, અમારા નિર્ણયોને પણ પ્રભુ અમે વધુ મક્કમપણે પ્રભુ નિભાવી શકીએ માટે સહાય કરો પ્રભુ. તમારા પવિત્ર વચનો નું કરવા માંગીએ છીએ, મહેરબાન પર વાત કરો, આ સંગત આશીર્વાદ કરો. પિતા ખ્રિસ્તમાં સાંભળો. આમીન. 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 Praise God. Praise God. God is good. All the time. God is good. આમીન. છતાં બી આપણે દુખી રહીએ છીએ, પ્રભુ ભલા છે. હું બહુ બધી વાત નહીં કહું, પણ થોડી વાત શેર કરીશ. પહેલી વાત આ કહીશ કે આપણે જે કેરોસમાં નીકળીએ છીએ, આપણે દાન લેવા માટેના પર્પસ સાથે નથી નીકળતા, કે નહીં કે આપણે આપણા મ્યુઝિક સિસ્ટમને લોકોને દેખાડવા માટે નીકળીએ છીએ. આપણે કોઈને નીચા પણ નથી માંગતા. હું તેમ કહીશ કે પ્રભુ જ મને કૃપા આપી અને સૌથી પહેલું કેરલ્સ આવા સિસ્ટમ સાથે શરૂ કર્યું. કોઈ બધા સિસ્ટમ એમ કહે છે ના, પણ જે લોકો સિસ્ટમ આ જોઈને કરે છે તેઓ કોપી કરે છે. એટલે આપણે તો કદી કોઈને દેખાડવા માટે નતું કર્યું, પણ જો કોઈ એવું કરે છે તો દેખાડે છે. એટલે આપણે કઈ દેખાડવા માટે તો નથી કરતા. આપણે દાન લેવા માટે ઘરે ઘરે નથી જતા. આપણો ઈરાદો, મારી વાત કરું, એવો છે કે એ ઘરમાં પ્રભુ વિશેષતા આત્મિક ગીત ગવાય અને દિલથી એક જ વાર આશીર્વાદ મંગાય કે અમને પ્રભુ આશીર્વાદ આપી દો કે એનું તાણ થઈ જાય. એવું હૃદય સાથે પગલા મૂકું છું. મારો સ્પિરિટ એવો હોય છે કે મારો ઉત્સાહ એવો હોય છે કે આ ઘરને પ્રભુ આશીર્વાદ આપી દો, પછી હું આવું ના આવું, જઈએ ના જઈ શકીએ. એટલે મને ખોટી રીતે ના લેતા. દાનના ઈરાદા, દાનની ખરેખર મને જરૂર નહીં. હા, આ બધી વસ્તુઓ માટે જરૂર છે. મને ખાવાની જરૂર નહીં, મને કપડા, આ બર્થડે ના ગિફ્ટ, પ્રેઝ ગોડ. આવી બર્થડે ની ગિફ્ટ, પ્રેઝ ગોડ. આ મારી બહેને મોજા, પ્રેઝ ગોડ. હું એનો છું પટલું ને હિન્દુસ્તાની, જૂતા હે જાપાની. આપણે ખ્રિસ્તા છે, આપણે કઈ કપડા નહીં, હું ક્રિસમસ
એવા નહીં, જો આજે પહેર્યું જો આજે તું દુખી હું દુખી લે. પણ ના, આપણે જયારે ફિલ્ડમાં ફરીએ છીએ ત્યારે કપડા જોઈ શકીએ છીએ. પણ ટાણમંદી આ લોકોને ક્રિસમસ કરે, ભાઈ તમે ફરો છો જયારે કશું બી જાઓ છો, કોઈ બી જગ્યાએ જાઓ છો, કોઈના બી કામ માટે જાઓ છો કે તમારું સાધન કરો અહીંયા જે આવું, તો આપણને કશું બી બીજે કામ માટે ગયા આપણે કપડા જોઈ લીધા હોય તો આપણે જઈ શકીએ છીએ. એવું કઈ જરૂર નથી કે શોપિંગ કરવાનો ટાઈમ આપો. શું શોપિંગ કરવાનું, તમે ફરી લો અને ક્રિસમસ તો અહીંયા આવીશ લઈ એવું ડિસાઈડ કરો. એવું કઈ સ્પેશિયલ જવા જરૂર નહીં. તમે કોઈ કઈ કશું પણ ડિમાર્ટમાં ગયા હોય કે જોયું હોય આવીશ અને લઈશ, પતી ગયું. હા બુકિંગ, ક્રિસમસમાં બુકિંગ. એવું નહીં કે શોપિંગ કરું, પતી ગયો, એ તમે સિલેક્ટ કરી લીધું. પ્રેઝ ગોડ. સ્માર્ટ થાઓ. આપણે બીજા સમય નથી આપી શકતા કુટુંબને પણ, પણ આપણી પાસે રાત છે, રાતે તો આપણે સમય આપી શકીએ છીએ. તો બહુ 2 કલાક બી આપી દો, બહુ છે. હું કોઈનો ફેમિલી નથી તોડતો કે હું કોઈને એવું નહીં કહેતો કે ભાઈ પહેલા આપણે હું કહું ભાઈ બહેલું મને તરીકે એવું નથી શીખવતો. ભાઈ તમે તમારા હસબન્ડ વાઈફ બંને એકબીજા માટે બનેલા છો, મેડ ફોર ઈચ અધર. રાખામી વગર ગરમ ચા લાવ્યા બરાબર, એટલે બંનેની જરૂરત છે. એટલે મને ખોટી રીતે ના સમજતા ભવિષ્યમાં એ બધા પાપ છે કે આપણે કોઈને ખોટું સમજીએ છીએ, ખોટું આંકીએ છીએ, ખોટા આપણે વિચારો કરીએ છીએ, ત્યારે આપણે પાપ કરીએ છીએ. કોઈ મારી પાસે હિસાબ માગી શકે છે. એક જણ મેં કીધું તમે યાર બધું આટલું કરો છો તો એનો હિસાબ શું? બહુ તેમ દાન આવ્યું 10-20 આલ્યા તો મને કે તો હું તને કહું હિસાબ. એટલે જયારે આપણને એવા સતા વિચાર આપે કે પૈસા શું થતું હશે, કેટલા રોજ કેટલી આવક આવી, કેટલી આવક આવી? 19,000 આવ્યા. જાવા કેટલી છે ખબર છે? કેટલા આટલો આવે તમે તો વિચાર્યું કે 12,000 નું પેલું મિક્સર લઈ આવું, પણ એ સપનું નહીં હતું, પણ ખાતું જતું ઓકે. અંદાજે આપણી પાસે ગયા તો 13,500 જેવું આપણી જાવક ગઈ. અને બાકીના જે છે આપણી પાસે છે. હું તમને આ બધું કઈ અહેવાલ નથી આપતો, પણ હું સિમ્પલ કહું છું કે તમે કદાચ શેતાન વિચાર આપે, શેતાન જ હંમેશા વિચાર આપે છે કે આના પૈસાનું શું થયું છે, અને પૈસા હું તમારી પાસે ખર્ચવા જ માંગુ છું. તમારો કપડા લાવવાનું કે તમને કશું ગિફ્ટ આપવાનું એ મારી બી ઈચ્છા હોય, હું તમારા માટે કશું લાવું, પણ મારા પાસે પૈસા નથી હોતા. પણ આવતા જે પૈસા હોય છે એ હું તમારા પર નાખવા માંગુ. એટલે કદી એવું ના વિચારતા કે શેતાનને વિચારના તમને આપવા દે કે શું કરે છે. કારણ કે મારા દુશ્મન બહુ બધા છે, બહુ બધી વાત વિચારે છે કે અને ગાડી આપી ઇન્કમ મારે કશેથી આવક નહીં હતી, મારો આવક આકાશમાંથી. હું વર્ષોથી ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરું છું ને ખબરમાં જેટલા સુધી એના પર ભરોસો કરી. સાડીમાં પપ્પાએ મને કીધું કે બેટા પ્રાર્થના કરાવો, મમ્મી નથી એટલે પ્રાર્થના કરી. બધું આપણા જયારે વાલાઓ મરી જાય છે મને દુઃખ થાય છે, એટલે આમ સેલિબ્રેટ નથી કરતા, પણ એક વસ્તુ છે કે સીધા બી મરી ગઈ આપણા હાથમાંથી બધું ગોળી જાય છે. એટલા માટે તમારા પર આશા રાખું છું કે તમે શું એના એને આપણે કઈ આત્માને બચાવીએ, પણ આપણે બહુ ફેલ છે, આપણે ફેલ થયેલા છે. આપણે વિચારીએ આ રીતે આવું કરવું છે અને આવું કરવું છે, એ કઈ સિસ્ટમ નથી, કઈ પ્લાનિંગ નથી. પણ મેં સ્વચ્છતા કીધું છે હું ઇનફ છું. હું કેપેબલ છું, કોઈ આવે કે ના આવે. એક વાત કાઢવાની મૂકી લો, હું મેસેજ આપી શકું છું, હું ગઈ શકું છું, હું ઓળાવી શકું છું, હું બધી સિસ્ટમ ઉઠાવીને પોતે કરી શકું છું, હું કેપેબલ છું. મને તમારી બિલકુલ જરૂર નથી.
પણ તમે સમજતા હોય કે ઈસુ ખ્રિસ્તનું કામ મારે કરવું છે, તમે કરશો બસ, મને તમારી જરૂર નથી. પણ પ્રભુ ખ્રિસ્ત તમને અહીંયા એટલા મૂક્યા છે કે તમે એની સેવા માટે પૈસા નહીં પણ સેક્રિફાઈસ આપો, સમય આપો. સારું ગાઓ, ગાતા શીખો. મને આવડે ના બોલો, ગાતા શીખો. આ બધું પડ્યું હોય છે, બધું આપણે શીખો, ટ્યુનિંગ કરતા શીખો આ સિસ્ટમ ને. દૂર જઈને કહો કે આ વાગે છે, આ વાગે છે, તમે કહો કે આપણે આ જરાક નવું ટ્યુનિંગ કરવું. આપણી બધું છે. પ્રભુ પોતે આપણને બધું આપે છે, પણ આપણે ધ્યાન નથી આપતા. આત્મા જીતવું એ આપણું કામ છે. આપણી મધ્ય કોઈ પણ નવા જૂના કોઈ પણ વ્યક્તિઓ આવે, આપણે ત્યાં ખૂબ જ છોકરી આવી, પ્રભુ આપણી પાસે લોકોને લાવે છે. પહેલો છોકરો આવેલો પ્રતિક, બીજો છોકરો આવેલો ડબ્બાથી રાહુલ. આ બધા મરવા માટે આવેલા. તમે એમ કે સિમ્પલ છે, એ લોકો હૃદય બહુ દુઃખી હોય છે. આપણે બિલકુલ ખબર નથી કે લોકોના મનમાં શું ચાલે છે. અડવો સિમ્પલ સમજીએ છે. ક્યારે કોઈના મનમાં વિચાર આવી જાય ને ક્યારે કોઈ કશું કરી લે. આપણે બહુ સરસ બધું કહે છે. ક્રિસમસ પણ ખરેખર ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એ ઈરાદો આપણે નથી સમજતા. મરતા સુધી ઈસુ ખ્રિસ્તનું કામ કરવું એ આપણી સફળતા હોવી જોઈએ, આપણો મક્કમ નિર્ણય હોવો જોઈએ. આ વચ્ચે બેન છે મિશેલ. મુલાકાત કરાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને રોક્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કીધું સાથે વાત કર. એ બાઇબલ લઈને જતી મેં હું વાત કરશો તારી સાથે, એવું શું પ્રોબ્લેમ છે, કઈ જવું છે, હું ટોપ કરું. અને એને પછી મને કીધું કે એનો પ્રોબ્લેમ મને કીધો. જરા બેઠા અમે એને પોતાનું ટેસ્ટમની પણ આપી અને એને આપણા પર વિશ્વાસ કર્યો. પ્રેઝ ગોડ. સંગતમાં બી આવ્યો. આપણે બધા લોકો ગાયલ બી છે, દુઃખી લોકો પણ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા બધા અવસરો છે. હવે આપણે કોઈને બી હર્ટ ના કરીએ, કોઈને બી દુઃખી ના કરીએ, બહુ બધો પ્રેમ કરીએ. ઘણી વાર એમ થતો હોય કે હું અમને ખવડાવું, અમને હું સેવા કરું, એવું થાય છે ફન. પણ જયારે આપણને એમ થાય છે કે એની પ્રગતિ થઈ ગઈ ત્યારે પછી આપણે એમ થાય છે કે અને હું નહીં હવે મદદ કરું. અને આમ લાગે કે આ મને હવે આપણે એના જ વ્યક્તિ માટે આપણે ઘણી વાર આપણે શરૂઆતમાં બધાને મદદ કરીએ છીએ, પણ પછીથી આપણો હૃદય ખરાબ થઈ જાય છે અને આપણો ફિલિંગ્સ મરી જાય છે અને પછી આપણે બોલાવતા બી નથી. શરૂઆતમાં બહુ સરસ આપણા નેચર હોય છે, એવું અંત સુધી આપણો નેચર હોવો જોઈએ. આમેન. પ્રવચન વાંચે સમય આપણે જે જોઈએ છે ને ખ્રિસ્ત જે દેખાડવા માંગે છે, આપણી આંખો પ્રભુ ખોલે. જેમ લખેલું છે કોરિન્થીમાં, પાઉલ કે છે 5:7 બીજો વર્ષથી 5:7 કેમ કે અમે એટલે ચર્ચ, અમે લોકો જે કરંટના લોકો છે, અમે લોકો ડિસિઝન લીધું છે, અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. અમે પ્રભુ પર વિશ્વાસ કરે છે અને જોતા પહેલા અમે પ્રભુને પૂછીએ છીએ, પ્રભુ તમે કહો. અને પ્રભુ પર વિશ્વાસ કરીને
અમે આગળ પગલા ભરીએ છીએ, આગળ ડિસિઝન લઈએ છીએ, અમે દ્રષ્ટિથી નહીં, અમે વિશ્વાસથી ચાલીએ છીએ. આ લેખક જે વાંચીએ છીએ આપણે, પહેલો અધ્યાય, પેલી પાઉલ ને ભાઈ તિમોથી એ આ કરંથની પત્ર લખે છે. આ બંને એવી રીતે જીવતા ચાલતા હતા. અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. આપણે જયારે દ્રષ્ટિથી જોઈએ છે, કોઈ છોકરા છોકરી સાથે વાત કરે છે ત્યારે આપણે તરત દ્રષ્ટિ થાય છે કશું હશે, આપણે કેવું થયું કશું હશે, માન જોઈતું હશે, આ જોઈતું હશે, તે જોઈતું હશે, દુનિયા છે. પણ આપણે આત્મિક લોકોએ સમજવું જોઈએ અને આત્મિક સપોર્ટ કરવો જોઈએ. આપણને પ્રેરની જરૂર છે. આપણે બધા એકબીજા માટે ઘસાવા, મરવા, ખર્ચાવા જેવા હોવા જોઈએ. આ સંતોનું જીવન તો અર્પણ જ જીવન હતું. સારું છે તેઓ મેરેજ નતા કર્યા, કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એ પ્રમાણે. પણ અહીંયા જે લખેલું છે કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં, માટે અમે હિંમતવાન છે. લોકો નિરાશ થઈ જાય છે કે જે લોકો દ્રષ્ટિથી ચાલે છે. અમે વિશ્વાસથી ચાલીએ છીએ એટલે અમે હિંમતવાન છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન પાસે બાપ્તિસ્મા લેવા માટે આવે છે, પહેલો યોહાન પત્ર પહેલો એની હું વાંચું છું 29 બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ દેવનું બલવાન. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 29 પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવતા જોઈને આપણે શું કહીએ? પ્રભુ મને અહીંયા દુખે છે, પ્રભુ મારા આંસુ છે, પ્રભુ મારી આ તકલીફ છે. આપણે જોઈને શું કહીએ? સારું છે તમે આયા, હવે મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે દાન લેવા આવી ગયા, રાજ કોઈ આવો ગયા, દાન લેવા આવ્યા, બંધ કરો. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને કહે છે, જો દેવનું બલવાન જે જગતનો પાપ હરણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મા લેવા માટે આવે છે, એ સેક્રિફાઈસ, એ મરી ગયેલા જેવો દુખી, દર્દનું અનુભવી હલવાન. આપણે ઘણી હલવાન બની જાય, આપણે ઘણી આવે તો હું દુખી લાગો જરા તો તાવ જ બહાર પડ્યો છે આમ કહે. આપણે એવો બીજો કરી શકીએ છીએ. આપણે બહુ સારું એક્ટિંગ આવડે છે અને જોઈને કોઈ કહેતા કરી શકે કેટલો દુઃખી છે, કેટલો દુઃખી છે. પણ મારું નામ આઈઝેક છે. જેમ ઇબ્રાહિમને હસાવ્યો, સારા હસાવી, એમ પ્રભુ આપણને હસાવે છે. હંમેશા ખુશ રહીએ. આમેન. પણ આ બધા જે દુઃખો ની વાત મેં શરૂઆતમાં કરી, આપણા જેમ પ્રતિક છે, શીલા છે, પછી એક રાજ આવેલી, એને છોકરીએ પોતાની કહાની બતાવેલી, કઈથી ભાગીને આવેલી. લોકો એને પેશાબ પીડાવતા હતા, એની ગંદી સાક્ષી હતી. એ વેશ્યા ઘરમાંથી ભાગીને આવેલી, બહુ બેકાર લાઈફ હતું. પ્રેગ્નન્ટ રહેલી અને પ્રાર્થના કરાઈ ને બ્લીડિંગ શરૂ થયું. પ્રેઝ ગોડ. એની ટેસ્ટમની છે. આ બધું આંખોથી જોઈ શકાય એવું છે. નોન ક્રિશ્ચિયન પ્રભુમાં આવે છે, આંખથી જોઈ શકાય એવું છે, છતાં બી નથી જોઈ શકતા આપણે. અને આપણે પછી એમ કહીએ બધી ના, વાત જુદી છે. આપણે પ્રભુ માટે લઈએ. આમેન. જ્યારે પ્રભુ જુએ છે, યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 47, ઈસુ નાથાનએલને પોતાની પાસે આવતો જોઈને કહે છે, જો આ ખરેખર ઇઝરાયલ છે, એનામાં કઈ કપટ નથી. પ્રભુ ઈસુ નાથાનએલને જોઈને કહે છે,
આપણે પણ જ્યારે એઝમ્પશન કરીએ છીએ, કદાચ કોઈ અંદાજ લગાવે છે, જજમેન્ટ આપીએ છીએ, બોલતા વિચારીએ દેવે જોયું કે તે સારું છે, અને આપણે કહીએ કદાચ આ બધું જે દેવે જોયું ને સારું છે, દેવે જોયું ને સારું છે, દેવે જોયું સારું છે, પ્રાણીઓને આ બધું જોયું સારું છે, આપણે બહુ સારું છે. એમાં શું સારું છે? વાઘ કઈ મને સારું નહીં, વાઘની બહુ ગંદી વાત આવે એ મને સમજ લાગતો. આપણે કદાચ મસ્ત કૂતરું પપ્પી જેવું મસ્ત મારવા મળે બહુ સારું, વેરી ગુડ, વેરી ગુડ. પછી આપણે કદાચ બુલડોગને અથવા તો પછી આપણે બોક્સરને જોયો, બોક્સર જોયો છે? અરે ડોગ પાડનારા માણસો ખબર હોય છે. આપણે બોક્સર ના માઇક ટાઈસન બોક્સર જોયો છે? નેપાળી હોય છે, સ્કીન રિલેટેડ બધી. હવે કેટલો ગંદો લાગે છે. અમુક કૂતરાઓ બી ના હોય પણ સુંદર, દેવે જોયું ને સુંદર કીધું. એમ કહેવાય છે શું? સુંદરતા તો આંખોમાં છે ને. આપણે સારું જુનાર થઈએ, આપણે સાચું જુનાર થઈએ. જે દેવ દેખાડવા માંગે છે એ આપણે જોનાર થઈએ. આપણે બહુ બધી વાતો જોઈએ છે, પણ દેવ જે રીતે જોતા હોય છે, અને દેવ જો એમ કહેતા હોય સરસ, અને આપણે કહેતા હોય મને એટલું બધું સરસ લાગતું, પ્રભુ એમાં 10 માંથી 10 આપતા હોય, આપણે કે 10 માંથી તમે 10 આપ્યા હું ના આપું છું, એવું ના હોય. એમને જે જોયું, એમને જે માપ્યું એવું આપણું બી માપ હોય. ખરેખર 10 માંથી 10 હું બી આપું છું. પ્રભુ એ નાથાનને જે કીધું આનામાં કઈ કપટ નથી, અને નાથાનને કહ્યું તું મને ક્યાં થોડ કે છે? કેટલું અદભુત. પ્રસવાટ એમ કહ્યું છે હું નફટ છું, રોંગ. ભાઈ ફિલિપ હું જઉં છું, આ તો ખોટું શીખે છે, ખોટું માને છે, જોતા નહીં આવતું હું કેવો છું. આપણે કોઈના માટે પણ નહીં કહી શકતા કે આમાં કપટ નથી, એવું કહી શકીએ? બહુ હાર્ડ છે કોઈના માટે કેવું. એમ કહી શકે છે લુચ્ચો, લફંગો, બહુ બધું બોલી શકે છે. તમે મને કોઈ બી રોડ પર બતાવજો કે સાવ માથે બતાવજો. આગળ જઈને ચા પડતો, આગળ જઈને પડતો હોય, આગળ બોલાવા માટે બોલે કદાચ બોલાય થાય એવું સરસ બોલાવો કરે. ઘણા ભાઈ એવું કરે. અને આપણે બોલતા કે સારું છે, ના બોલ્યો એવું કશું સારો છે. બાઇબલના સેવકો એ વિશ્વાસથી ચાલતા હતા. બીજું એ છે માથે સુવાર્તા 7મો અધ્યાય 1લી કલમ. પ્રભુ કીધું તમે કોઈનો ન્યાય ના કરો, તમે કોઈને દોષી ના ઠરાવો. એનો મતલબ એવો નહીં કે આપણે બધાને સારું બોલીએ. શેતાનને સારો જેવું ના કહેવાય. તમે કોઈને દોષી ને ઠરાવો એ માટે કોઈ તમારામાં દોષ ના કાઢે. તમે કોઈનામાં ભૂલ ના બતાવો. જે તો એમ કે તમારા તો 18 હતા. આપણે કહીએ છીએ ટાઈમ પર આવો, કેમ એવું કેમ કહી શકીએ છીએ? ટાઈમ પર આવો એવું કેમ કહી શકીએ છીએ? તારે છે મારા બૈરા જોર રડે છે તો બરાબર છે, તમને શું થયું છે? મને ભાઈ ઊંઘવાનું હોય, બહુ સરસ. ઊંઘવાના લીધે ને પહેલા ને બીજું કશું ખરું. હા, એ સરસ વાત છે કે આપણે જયારે પરફોર્મ કરી રહ્યા છે તો કોઈને વાત મળે છે કે તમે બોલો છો ટાઈમ પર ને આવતા નથી, એટલે પ્લીઝ પાછળ વહેલા આવજો. પેલા અમને છે ને તો એ તમારા તરફ જોતા હતા, એ જુએ છે એટલે એના માટે તમે પ્લીઝ બોલાવો. બાકી આપણે કરી દેવા આપણે પ્રેઝ ગોડ. પણ પેલા જે નવા પ્રભુ આવે ને એ જતા રહ્યા. તમારે મોડાય ને તમારે ઓહ મેં મિસ કર્યું, મેં એક આત્માને ખોઈ બેઠો મોડાઈને. તો બરાબર વહેલી વાત છે. વહેલાવાનું છે મેં યાર બપોર ઊંઘી જાઉં, પણ ના થોડું કષ્ટ કરી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પ્રભુ આગળ કીધું 3જી કલમ, તું તલાકનો ભરોટો ધ્યાનમાં ન લેતા
તારા ભાઈની આંખનું તારા જો સામાન્ય જોઈએ છે. જે વસ્તુ જોવાનું છે એ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને જોતા હતા અને પછી કહેતા હતા આપણે જયારે આરોપ મૂકીએ છીએ, દોષ મૂકીએ છીએ, પહેલા તો આપણે આપણી જાતને જોઈએ. આપણે ખરેખર ખ્રિસ્તનું કામ કરે છે કે નહીં. બરાબર કીધું. માથે સુવાર્તા આગળ એનો 18મો અધ્યાય 6મી કલમ. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, અદ્રશ્ય હું છું અને મને જોયા વગર મારા પર પ્રેમ કરીને વિશ્વાસ કરે છે, તેઓ મારા એકને પણ ઠોકર ખવડાવશે તો તે કરતા તેને કોટે ઘટીનું ઉપર બંધાય ને સમુદ્રમાં ના ઊંડાણમાં ડુબાડાય તેને માટે સારું છે. આપણે આરોપ મૂકી શકીએ છીએ, દોષ મૂકી શકીએ છીએ, પણ બહુ વ્યવસ્થિત કારણ હોવું જોઈએ. તમે ટાઈમ પર નથી આવતા. બધા પાસે કારણ હોય છે, બધા પાસે કારણ હોય છે, પણ જો ખરેખર આપણે બીજાને મળવા જઈ શકીએ છીએ અને મીટિંગમાં નથી આવી શકતા તો પછી આપણે જૂઠા છે. અમિતભાઈ ફરવા જઈ શકે છે પણ સંગતમાં નહીં આવી શકતા તો એમની પાસે કોઈ કારણ નથી. આપણા કારણો વેલિડ હોવા જોઈએ. આપણે આત્માઓ બચાવવા માટે આપણી સેવાઓ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયમાં બહુ બધી વાતો આપણને લઈને છે, પણ આપણને ઓકે કરવા માંગે છે. જ્યાં સુધી તૈયાર નથી થતા ત્યાં સુધી આપણે ઉપયોગી નથી થતા. એટલે જો આપણે તૈયાર હોઈશું તો પ્રભુ આપણો 100% ઉપયોગ કરશે. આપણે પોતે જ દ્રષ્ટિથી જોવાનું બંધ કરી દઈએ અને જો જોવું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે જુએ છે એવી રીતે જોઈએ. લુકાની સુવાર્તા 21મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા હતા મંદિરમાં અને ત્યાં બધા દાન નાખતા હતા. તેને જોયું તો તેને ઊંચું જોયું તો શ્રીમંતો ધર્મ ભંડારમાં દાન નાખતા જોયા. 21મો અધ્યાય 2જી કલમ. એક દરિદ્રી વિધવા ને તેમાં 2 ડમરી નાખતા તેને પ્રભુએ જોયું અને પ્રભુ કીધું, હું તમને સાચું કહું છું, તમે જયારે જુઓ છો તો બોલો છો. તમે તો બહુ સરસ પહેર્યું, બહુ મોંઘું લાગે છો, બહુ મોંઘું છે, કેટલું છે, પૈસા ઉડાડે, પૈસા ઉડાડે. તમે શું જોયું? આ મને ભેટ આપી છે. મને ખબર છે મારી ચોઈસ. બહુ ઓછા લોકો મારી ચોઈસ કરે. અમુક લોકો અમુક એક કામ તમે જતા હોય. પ્રભુ એ કીધું, હું તમને સાચું કહું છું. પ્રભુ તેને જોયે છે ત્યારે બોલે છે. આપણે જે બધું બોલીએ છીએ ને એ જ દેખાડે છે તમે શું જોયું. એટલે બહુ રાખવું જોઈએ, બોલવું નહીં, જોવું, બરાબર જોવું, પછી બોલવું. બાઇબલના સેવકો એટલા બધા આગળ નીકળી ગયેલા, તેઓ બેફામ બોલતા હતા, એવું જ બોલતા હતા જેવું તેવું જતા હતા અને દેવે એમને આમાં લખવા માટે પ્રયત્ન આપ્યું. એવો જે બધું પરફેક્ટ જોતા હતા, બોલતા હતા. આપણે જોઈએ છે પણ જે જોવાનું છે નથી જોતા અને બીજું બોલીએ છીએ. યોહાને ઈસુ ખ્રિસ્તને જોઈને કીધું, દેવનું હલવાન. જ્યારે આપણે જોઈને કહીએ, આવો પ્રભુ, બધા પ્રભુ તમે મહાન પ્રભુ. ઈસુ ખ્રિસ્ત હલવાન તરીકે એ જુએ છે કે આ મરવા જઈ રહ્યો છે. દેવે મોકલેલો માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. લખેલું છે તે સાક્ષી આપવા આવ્યો, અજવાળા વિશે સાક્ષી આપી. ઈસુ ખ્રિસ્ત કોણ છે?
ભાઈ આપણે બધી વાત ખબર છે. પ્રભુએ જે જોયું એના વિશે. ઓકે, બીજી કલમ વાંચે થોડો ચોઈસ વધે. પહેલી કલમ, ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગમાં ચાલતા હતા. એના શિષ્યો મંદિરના બાંધકામ દેખાડતા હતા. તેની પાસે આવ્યા, પ્રભુ જો કેટલા સરસ બાંધકામ. બીજી કલમ, તેણે તેઓને ઉત્તર દીધો, શું તમે બધા નથી દેખતા? હું તમને ફરજ સાચું કહું છું, પાય નહીં ને ખાય એવો એક પણ પથ્થર બીજા પર રહેવા દેવામાં નહીં આવે. કોઈ પ્રભુમાં કોઈ લાવે તો આપણે એને ખોટું ના સમજીએ. કોઈ સાથે વાત કરે તો ખોટું ના સમજીએ. હું એક વાર રૂમમાં બેસેલો, રૂમનો દરવાજો થોડો આડો હતો. હું બેસેલો અને એક આણંદથી છોકરી આવેલી, એ પણ બેસી હતી અને અમે પ્રભુ વાત કરતા હતા. તો આપણા કેતનભાઈ એ મને જો છોકરી સાથે એટલો વાત કરે છે. દરવાજો અડધો હતો આમ, અને એ બી છોકરી લઈને બેઠો છે અંદર હોસ્ટેલમાં. એટલે અમે કેમ્પ હતી આપણે ફતેહગંજમાં. બહારથી બધા લોકો આવેલા હતા, તો હું પણ બધા આવેલા એટલે હું પણ મળવા ગયો ને છોકરીને પ્રભુની વાત કરતો હતો. અને એને બધાને કીધું કે 15 લોકો છોકરી સાથે બેઠો છે. દરવાજો આટલો વાળો હતો, એનો ભાઈ બાજુમાં બેસેલો હતો, આ બાજુ બેસેલો હતો, એને દેખાવા નહીં. આપણે બહુ વાતો કરી શકીએ છીએ. દરવાજા બાજુ પાછળ પેલો દેખાવો નહીં. જે વસ્તુ દેખાય એવી છે એ નથી જોઈ શકતા, અને આપણે દ્રશ્ય ને સમજવા માંગીએ છીએ અને આપણે ત્યાં કરતા કરીએ છીએ. એ દેવ છે, એ ખરેખર ઈચ્છે છે કે આપણે જે નાના છે નાની થોડી બીઓમાં પ્રભુ આપણી સાથે છે. આમેન. અને ઈચ્છે છે કે આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આપણું ધ્યાન આત્મિક બાબત તરફ લગાવીએ, દૈહિક બાબત તરફ નહીં. નીચે નહીં, ઉપર જોઈએ. જ્યાં દ્રવ્ય ત્યાં ઓછી. દેવ માટે મનુષ્ય એનું ખાસ દ્રવ્ય છે. અને આપણા મજરમાં કે કોઈ સારું ગાતો હોય એટલે આપણા માટે વેલ્યુબલ ના. ગમે તેવું ગાતા હશો, દેવ નો આત્મા તમને ઉત્તમમાં ઉત્તમ ગાતા શીખવશે. એવું ના સમજો કે હું કઈ વેલ્યુબલ નથી. દેવ તમને બનાવી શકે છે. મૂસા ની કોઈ ઓકાત નથી, એસેટ નથી, કોઈ વેલ્યુબલ નતો. દેવની કૃપા દ્રષ્ટિ થઈ. દેવે ને કીધું મુખ કોણ બનાવ્યું, આધાર દેખતા કોણ કરે છે? હું યહોવા નહીં, મને શું શક્ય છે? પ્રભુ કરી શકે છે. આપણે એમ પ્રમાણે ના જોઈએ કે માણસની જેમ આપતા જોઈએ. શિષ્યો બાંધકામ દેખાડતા હતા અને પ્રભુએ કીધું તમે શું જુઓ છો? પથ્થર નહીં રહે છે. એટલે આપણે આત્મિક બનીએ. આપણે ક્રિસમસમાં માનીએ છીએ ક્રાઇસ્ટ બીકેમ માસ. ખ્રિસ્ત એ દેહ ધારણ કર્યું અને ત્યારે લોકો એને જોઈ શક્યા અને ઓળખી શક્યા. જ્યાં સુધી આત્મા હતો ત્યાં સુધી એના માટે ખાલી વાતો હતી. પણ જ્યારે દ્રશ્યમાન તો સેવા કરી, માનવ દયા કર્યા, ત્યારે એવું જોઈ શક્યું દેવ હી એક્ઝિસ્ટ. આમેન. પ્રભુ છે એ ઈસુ ખ્રિસ્તના આવવાથી હકીકત બની ગઈ કે ખરેખર દેવ છે કે જે મુર્દાને પણ ઉઠાવે છે. જો પ્રભુ ના રહ્યા તો દેવ છે એની સાબિતી ના મળે. દેવ એ દેહ ધારણ કર્યું ત્યાં જોઈ શક્યા. એટલે માણસો આંધળા છે, એમની આગળ પરફોર્મન્સ કરવું અગત્યનું. એમને કહેવું જરૂર છે, એમને ક્લિયર કરવું જરૂર છે. જ્યાં સુધી ક્લિયર નથી કરતા ત્યાં સુધી કન્ફ્યુઝ રહે છે. એટલે એવું ના સમજીએ કે એને સમજણ પડી જશે. ના, એને ક્લિયર કરો. એટલે હું તમારી ભૂલો બતાવવા માંગુ છું, ખોટું ના લાગાવું. એટલે અમિતભાઈ તમને બી કે તમે ફરી શકો છો. તમે મીટિંગમાં સંગતમાં આવ્યા, ચર્ચમાં આવ્યા. ગાડી છે, જે લોકો મારી ગાડી નથી, અરુણા તો રિક્ષામાં બદલી ના આવે એટલા દૂરથી. બહેનો પાસેથી શીખવું જોઈએ. એટલે મારો છોકરો તમને જરાક છે પણ
બધા પ્રભુ ના છે. પ્રેઝ ગોડ. બધા બહુ વેલ્યુબલ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. આપણે આપો વાત કરીએ. પ્રભુ આપણને પ્રેમ કરે છે, મહાન બાબત છે. આપણા પર કૃપા થયેલી છે. પ્રભુ આપણને પ્રેમ કર્યો છે. વિશ્વાસુ અમે તમને માન આપીએ છીએ. પિતા ખ્રિસ્ત માં રહીએ છીએ. પ્રભુ તમારા મહાન પ્રેમ માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ દરેક વાળા માટે પ્રભુ આભાર માનું છું. એમના પ્રેમ માટે પ્રભુ, એમની સેવા માટે પ્રભુ હું આભાર માનું છું. સાથ સહકાર આપો પ્રભુ. અમારા પ્રભુ જે સેવા કાર્ય છે એમાં પ્રભુ અમે દરેક અમારી આંખોને ખોલી રાખો કે અમે તમારા જેમ સેવા કરી શકીએ, અમે તમારા જેમ જોઈ શકીએ. આત્માઓ જે નાશમાં ખરેખર જઈ રહ્યા છે અમારી આંખો ખુલી જાય. પ્રભુ અમે એના માટે પુષ્કળ મહેનત કરીએ, આત્મિક જીવન જીવીએ. અમારી કોઈ પણ પ્રભુ એવી દરેક બાબતો દૂર કરો જેમ તમારો સંત કહે છે. અમે વિશ્વાસથી જોઈએ છે, વિશ્વાસથી ચાલીએ છે, વિશ્વાસથી બોલીએ છે. પ્રભુ અમે તમારા જેમ જોઈ શકીએ. પ્રભુ જે વાલાઓ હવે આ દુનિયામાં નથી રહ્યા, પ્રભુ અમે દુખી છે, અમે આત્માઓ ગુમાવ્યા છે. તમે વિશ્વાસ તેમને આપ્યા. અમે નિષ્ફળ ગયા છે. માફ કરો પ્રભુ. સાથે રહો. કૃપા, હજુ કૃપા આપો, તક આપો. અમે વિશ્વાસુપણે પ્રથમ સ્થાન આપીએ. પ્રથમ તમારા રાજ્ય શોધીએ, તમારા રાજ્યને પ્રથમ મૂકીએ, તમારી વાતોને પ્રથમ મૂકીએ. અમારી વાત નેક્સ્ટ હોય, તમે હંમેશા ફર્સ્ટ હો. હંમેશા પ્રભુ તમારા જેવા અમે જોઈ શકીએ, તમારી જેમ જોતા અમને શીખો. પ્રભુ તમે જેમ બોલ્યા એમ અમે પણ પ્રભુ જોઈ શકીએ, બોલી શકીએ. દરેકને પ્રભુ વિશ્વાસથી ચલાવો. અમારી દ્રષ્ટિ, અમારી દરેક વાતો એ બધી બંધ થાય. દરેક વાતો બંધ થાય. દરેક વાતો બંધ થાય. આત્મિક થઈએ. અમારા આંખોને ખોલો પ્રભુ. અમારા પ્રભુ દરેકની તમે કૃપા આપી આંખો ખોલી અમને દરેકને પ્રભુ હિંમત આપો. દરેકને સહાય કરો. આ વચનો હોવાય સ્વામી ફળદાર માંગુ છું. પિતા ખ્રિસ્ત માં સાંભળો. આમીન. આમીન. આવો પ્રભુ સુધના સાથે કરી દેવ આપનો પ્રેમ, આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર સંગતિ આપણા સાથે વિશ્વમાં જેટલા પણ કોઈ પ્રેમ લાગે છે તમામ મારા સાથે રહે. આપણે આમેન. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. જય જય જય.